સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો હાલો, આજે અમારે છે ને નવીન શાક બનાવવાનું છે, તો મેં કીધું વિડીયો થોડુંક લઉં એમ. તો તમને હું બતાવું કેવી રીતના હું શાક બનાવું છું. અને અહીંયા અમારે જો શાક બટાકા સુધારે છે કાંઈ. તો કેટલા બધા રીંગણા ડીટિયા કાઢી નાખ્યા. તો એવી રીતના બધું છે, તો હાલો હું તમને બતાવી દઉં. તો અહીંયા છે રીંગણા ઓલા કરેલા, ચેકા પાડેલા, મસ્તીના કૂણા રીંગણા એવા હતા. તો છે ને આજે રીંગણા તળીને શાક બનાવવાનું. આખા રીંગણા, ભરેલા રીંગણા નહીં પણ આખા રીંગણાનું શાક બનાવવાનું છે, રીંગણા તળી. તો હું તમને બતાવી દઉં. થોડોક ખાસ ગેસ રાખવો પડશે, તો જલ્દી તળાઈ જશે. કેમ કે વાગી જશે 3:30 પોણા 4 જેવું થઈ જશે. તો હાલો તમે બ્લોકમાં બન્યા રહેજો. અને મોટા બના કરે. હા, ઊંચું નથી જોતા અમારે, એનું ઊંચું હા તો છરી વાગી જાય. ઊંચું જોવે ને તો છરી વાગી જાય, એ વાત સાચી. તો હાલો હવે પહેલાં હું બનાવી નાખું રીંગણાનું શાક, પછી હું તમને બતાવું. રીંગણા જો આવી રીતે તળવાના છે, સરસ મજાના. હાલો મિત્રો, જો છે ને બટેટા તળાઈ ગયા ને રીંગણા તળાઈ ગયા, ને અહીંયા મેં વઘારે ચાલુ કરી દીધો છે. તો હાલો બ્લોગમાં બના રહેજો. હમણાં શાક બની જાય. રીંગણા ને બટેટા તળેવાળા છે ને ટમેટા કકડવા મૂક્યા છે. અને સામે જો સિગરેટ મસાલો ખાંડે છે. તો હાલો હરવાર પાછું અમારે આ કામે ચાલુ હોય. એવો બધું રાખવું પડે ચાલુ કામકાજ, નકર બધે બગડે પાછું. તો મને ગમે નહીં, એવું થાય. હોસ્ટેલમાં કામ કરવું તો ગોબરું ન ગમે, એવું છે બધું. રસોડામાં તો ચોખ્ખું જ ગમે. તો હાલો મિત્રો, સીતારામ. એક બાજુ શાક ચડે છે. શાક ચડી ગયું. આ બાજુ રોટલી માંડી દીધી છે મેં. અહીંયા ધીમા તાપે શાક ચડે ને ત્યારે રોટલી ચાલુ થઈ ગઈ છે. કેમ કે આજે 70મી સંખ્યા છે, એટલે રોટલી તો વહેલા હારે કરવી પડે. તો આજ મોડું થઈ ગયું છે રોટલી માંડવાનું. કેમ કે શાક થોડુંક મહેનતવાળું હતું એટલે. તો હાલો હવે રોટલી તો મેં 2 જ કરીશ. હજી એક અહીંયા પડીશ, એક અહીંયા ચૂલામાં છે. તો બ્લોગમાં બન્યા રહેજો. અને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને.